નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપના સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીમાં છેલ્લા 2 દિવસથી શાળા પ્રવેશોત્સવ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણનું સ્તરને સુધારવા અને શત પ્રતિશત નામાંકન સુનિશ્ચિત કરવા માટે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 23, 24 અને 25 દરમિયાન યોજાનાર વિવિધ અભિયાન અંતર્ગત નવસારી મહાનગરપાલિકા તેમજ પ્રાથમિક શાળાઓમાં જે પ્રવેશોત્સવની ધામધૂમથી શરૂઆત કરવામાં આવી છે તે અંતર્ગત આજરોજ નવસારીના ધોબીવાડ ગાયન શાળા તેમજ આશાનગરની સામે આવેલી કૃષ્ણ સોસાયટીની પ્રાથમિક શાળા ખાતે વિશેષ પ્રવેશોત્સવ યોજાયો હતો. આ બંને શાળામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભૂલકાઓને ઉત્સાહપૂર્વક ધોરણ 1 અને બાલવાટિકામાં પ્રવેશ મેળવ્યો હતો. નવીન શિક્ષણ સત્રના પ્રથમ દિવસે શાળાના આંગણે પગ મૂકતા બાળકો અને તેમના વાલીઓના ચહેરા પર ભારે ખુશી જોવા મળી હતી. અને આ કાર્યક્રમમાં નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર અશોક ધોરાજીયા તેમજ જે તમામ લોકો પહોંચ્યા હતા અને તેઓએ વાલીઓ સાથે ખાસ વાતચીત પણ કરી હતી. અને તેમણે જે વાલીઓમાં જે મિટિંગ દરમિયાન પ્રશ્નો ઉપજતા હતા તે પ્રશ્નોનું પણ તેઓએ ત્યાં નિરાકરણ લાવવા માટે હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું હતું. અને તેમને આ પ્રસંગે અશોક ધોરાજીયાએ શું કહ્યું આવો સાંભળીએ. શાળા પ્રવેશ ઉત્સવ નિમિત્તે આજે મહાનગરપાલિકા એટલે કે પૂરી પહેલા નગરપાલિકા વખતે જે બનેલી આ સ્ટ્રક્ચર પાછળ જુઓ છો, ખૂબ સારું મેદાન છે, 2 માળ અને ઉપર હોલ, ઘણા બધા રૂમ છે. એક સમય એવો હતો કે અહીંયા વિદ્યાર્થીઓ પૂરેપૂરા ભણતા હતા. થોડી વાલીઓની માનસિકતા બદલવાના લીધે, કંઈક સરકારી સ્કૂલોની માનસિકતા બદલવાના લીધે સંખ્યા ઓછી થઈ છે. સ્ટ્રક્ચર સારું છે. આને રિપેર કરીને આવનારા દિવસોમાં જે બાળકોને તકલીફ પડતી હોય એવા બાળકોને સમજાવીને અહીંયા લાવીશું. સ્કૂલનો સ્ટાફ પણ પૂરતો છે, ઓરડા પણ પૂરતા છે. અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આ વિસ્તારના આગેવાનો સાથે બેઠક કરીને સાથે મળીને આટલું મોટું સ્ટ્રક્ચર જ્યારે ઊભું છે એનો સદુપયોગ થાય તેવા પ્રયત્નો અમારા બધા દ્વારા કરવામાં આવશે. ત્યારે નવસારી મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ મેયર અને તેમજ કમિશનરના હસ્તે કરવામાં આવી રહ્યા છે. વિવિધ વિસ્તારોમાં જઈને તેઓ શાળા પ્રવેશોત્સવ કરવામાં છે. ત્યારે આજરોજ 2 શાળાઓનો તેમને પ્રવેશોત્સવ કરવામાં, જેમાં ધોબીવાડ ગાયન શાળા તેમજ આશાનગર સામે આવેલા કૃષ્ણ સોસાયટીની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો અને તેમના મુખ પર ખુશી લાવવાનો પ્રયાસ કર્યો હતો, જેથી કરીને તેઓ નિર્ભય થઈ અને અભ્યાસ કરી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.